નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે શીખવાના છીએ ધોરણ 7માના ગુજરાતી વિષયનું આગળ વધતા પહેલાં એક પોઈન્ટ છે આપણે છેલ્લે એ સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખી. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરી દો. પ્રશ્ન પહેલો છે, પુસ્તકના આધારે યોગ્ય શબ્દ મૂકીને કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. પેલું છે, સંન્યાસીનો ખાલી જગ્યા ઉજાવ્યો વંદન કરીને બુદ્ધ તને, તો ધર્મ. બીજું, ઝરોસ્ત્રીના ધર્મગુરુની ખાલી જગ્યાએ દિલમાં વ્યાપ્યું, તો પવિત્રતા. ત્રીજું, ભૂલી જઈને ખાલી જગ્યા આપણે એક થઈને ચાલો, ખાલી જગ્યા થઈને ચાલો, તો કે ભેદ આપણે ભૂલવાનો છે અને નેક થઈને ચાલવાનું છે. ચોથું, નાવણ દેશું ખાલી જગ્યા ઘરે આવો ને, તો કુંડિયું. પ્રશ્ન બીજો છે, અ અને બ વિભાગના સાચા જોડકા જોડો. તો પૂર્ણ અહિંસામાં રહ્યા એ કોણ છે? મહાવીર સ્વામીજી. ન્યાય નીતિના ચાહક, તો એ છે શ્રીરામ ભગવાન. અનાસક્ત તપસ્વી, તો છે શ્રી કૃષ્ણજી. રહમ નેકીના પ્રચારક, હજરત મોહમ્મદ. પ્રેમ ધર્મના સ્થાપક, તો છે ઈસુ ખ્રિસ્ત. પ્રશ્ન ત્રીજો છે, સૂચના મુજબ લખો. તો છોડનું છોડવું, મોરનું મોરલો, ઝીણુંનું ઝેણું, કિનારનું કિનારો, ગીતનું ગીતડા. પછી અહીંયા આડું થઈ ગયું છે. એ છઠ્ઠું છે તમારે દીવોનું દીવડો. સાતમું છે ફળીનું ફળિયું. આઠમું છે મોતીનું મોતીડા. નવમું પાળનું પાળીઓ. પ્રશ્ન ચોથો છે, અ વિભાગના પ્રત્યય સામેના બ વિભાગના નામયોગી સાથેના વાક્યો બનાવીને લખો. અહીં આપણે નામયોગી એ પૂછ્યું, મોર ટોડલા ઉપર બેઠો છે, તેનું પ્રત્યય થશે મોર ટોડલે બેઠો છે. હવે બીજું વાક્ય છે એ પ્રત્યય છે, તો તે સ્ટેશને ગયો, તેનું નામયોગી થશે તે સ્ટેશન પર ગયો છે. ત્યારબાદ ત્રીજામાં નામયોગી એ પૂછ્યું કે તે બસ મારફતે મહેસાણા ગયો, તેનું થશે તે બસમાં મહેસાણા ગયો. ચોથું પ્રત્યય છે, તેણે ટપાલથી જાણ કરી, તેનું નામયોગી થશે તેણે ટપાલ દ્વારા જાણ કરી. પાંચમું છે પ્રત્યય, તો વર્ગમાં બાળકો ભણે છે, તેનું થશે વર્ગની અંદર બાળકો ભણે છે. પ્રશ્ન પાંચમું, વાક્યમાં રહેલ ભૂલો સુધારી વાક્ય ફરીથી લખો. તો પેલું વાક્યનો જવાબ થશે આ રીતના, મારા પિતાજીએ કહ્યું નદીમાં પાણી નથી. બીજું વાક્ય, હું તારા સારું એક સારું બેટ મોકલીશ. ત્રીજું, એનો જવાબ છે વીજળીના થાંભલે સંન્યાસી પૂજા કરાવે છે. ચોથું, બિલાડીના ઉદરમાં ભૂખ લાગી એટલે એને ઉંદર પર તરાપ મારી. પાંચમું, વિદ્યાર્થીની ફૂટપટ્ટીથી લીટી દોરી રહી છે. પ્રશ્ન છઠ્ઠો છે, ફકરામાં અત્યારેને બદલે ગઈકાલે લખીને જરૂરી ફેરફાર કરી ફરીથી લખો. તો એ ફકરો આપણે આપી દીધેલ છે. ગઈકાલે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા થયા હતા. ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું. લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મદદ માટે સરકારી તંત્રને ફોન કરતા હતા. તમારે ત્યાં વરસાદ હતો? પ્રશ્નાચિહ્ન. એ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન સાતમો, નીચેના અધૂરા વાક્યને તમારી રીતે પૂરા કરીને લખો. પેલું, મારા શિક્ષિકા બહેન નોટબુકમાં સુંદર લખે ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે. બીજું, હું કાલે મંદિરે ગયો પછી ત્યાં મને આરતીનો સરસ લહાવો મળ્યો હતો. ત્રીજું, શાળાએ પ્રાર્થના સભામાં અમે દરરોજ સુંદર પ્રાર્થના કરીએ છીએ. ચોથું, વર્ગમાં શિક્ષક ન હોય ત્યારે હું વર્ગમાં મોનિટર તરીકે ઊભો રહું છું. પાંચમું, મારો મિત્ર રસ્તામાં સાયકલ પરથી પડ્યો એટલે તેના ઢીંચણમાંથી લોહી નીકળ્યું. પ્રશ્ન આઠમો, સાચી જોડણી નીચે લીટી કરો. તો આ રીતના લખાય, આશીર્વાદ, આ રીતના અતિથિગૃહ, મુહૂર્ત અને એમ્બ્યુલન્સ. તો આ આપણે પાઠ 7માં આગળ વધતા પહેલાંનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.